લેક્ચર 6માં આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોનની ઉષ્માધારિતા. એના પહેલાં આપણે લેક્ચર 5માં શેની ચર્ચા કરી હતી એના વિશે જોઈ લઈએ. તો લેક્ચર 5માં આપણે પહેલો ટોપિક હતો નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે, જેનું સૂત્ર તારવી હતું n=v/3π² કૌંસમાં 2m EF/h²⁵ એટલે કે n ચાલે છે EF⁵ ફર્મી ઉર્જાના 3/2 ઘાતના સમપ્રમાણમાં છે. ઓકે, એના પછી આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની ફર્મી ઉર્જા શોધી. એ પણ EFનું સૂત્ર એના બરાબર 3n π² કૌંસ પૂરો 2⁵ h²/2m એટલે કે ફર્મી એનર્જી એ n⁵ ઘાતના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. પછી નિરપેક્ષ શૂન્ય તાપમાને ફર્મી ઇલેક્ટ્રોનનો વેગ શોધ્યો. તો Vf=h/m 3n π² એટલે કે ફર્મી વેગ એ n⁻³ ઘાતના સમપ્રમાણમાં હોય છે. એના પછી આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વિશે સમજ્યા. ઓકે, તો આજના આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની ઉષ્માધારિતા વિશે ચર્ચા કરીશું. ઓકે, ઉષ્માધારિતા એટલે કે કોઈ પદાર્થ છે એનું 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે જરૂરી ઉષ્માને, આ જે વ્યાખ્યા છે, જરૂરી ઉષ્માને ઉષ્માધારિતા કહે છે. બરાબર છે. એ જે જરૂરી ઉષ્મા છે એને ઉષ્માધારિતા. 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે જરૂરી ઉષ્મા, હીટ, એના હીટ કેપેસિટી પણ કહીશું. ઓકે, હવે આપણે આજે ઇલેક્ટ્રોનની ઉષ્માધારિતાનું સૂત્ર તારવીશું. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ ઉષ્મા ડ્રુઇડ મોડેલ પરથી મેળવવામાં આવેલ છે. ત્યારબાદ સોમરફિલ્ડે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનની વિશિષ્ટ ઉષ્મા મેળવી. સોમરફિલ્ડ મોડેલ પરથી ઇલેક્ટ્રોનની ભરાયેલી અવસ્થાઓ હંમેશા ફર્મી એનર્જી EFની નજીક હોય છે, જે ધાતુના ગુણધર્મ માટે જવાબદાર હોય છે. સોમરફિલ્ડ મોડેલ પરથી આપણે જોયું કે ધાતુના ગુણધર્મો માટે ફર્મી એનર્જી જવાબદાર હોય છે. એટલે કે સૌથી બહારની કક્ષામાં રહેલા, ટોપ મોસ્ટ ઉપરની રહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. જો તંત્રને 0 કેલ્વિનથી T તાપમાન સુધી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન દીઠ ઉષ્મામાં થતો વધારો kBT જેટલો હોય છે. જો તંત્રને 0 કેલ્વિનથી T તાપમાન સુધી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન દીઠ ઉષ્મામાં થતો વધારો kBT જેટલો હોય છે. એટલે કે EF=kBTF. ઓકે, ચાલો. અને પરિણામે એકમ કદ દીઠ ઉષ્મા ઉર્જા અથવા યાંત્રિક ઉર્જાના ફેરફારો માપી શકાય છે. તો હવે જોઈએ એકમ કદ દીઠ પદાર્થની ઉષ્મીય ઉર્જા. તો એનું સૂત્ર છે UN કૌંસમાં 4 kBT/EF કૌંસ પૂરો kBT. ઓકે, જે ઇક્વેશન 1માં દર્શાવ્યું છે. બરાબર, UN કૌંસમાં 4 kBT/EF કૌંસ પૂરો kBT, જે ઇક્વેશન 1માં દર્શાવ્યું છે. ઓકે, હવે અહીંયા જે પેલું આપણે સ્ટેટમેન્ટ બોલ્યા ને કે જો તંત્રને 0 કેલ્વિનથી T તાપમાન સુધી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન દીઠ ઉષ્મા ઉર્જામાં થતો વધારો kBT જેટલો હોય છે. તો એના પરથી આપણે લખી શકીએ તો ફર્મી એનર્જી બરાબર kBTF. જો E લખીએ તો kBT આવશે, પણ જો ફર્મી એનર્જીની વાત કરતા હોઈશું તો સામે kBTF ફર્મી ટેમ્પરેચર જ આવશે, જે ઇક્વેશન 2માં દર્શાવેલ છે. ઓકે, હવે આપણે આજે વસ્તુ મળી એટલે કે EF અને યુની વેલ્યુમાં જ્યાં EF છે ત્યાં આપણે EFની વેલ્યુ મૂકીશું, ફર્મી એનર્જીની વેલ્યુ મૂકીશું. તો U=
એન કૌંસમાં 4kb² t² અપન kb tf. ઓકે, તો બાય મિસ્ટેક અહીંયા સોરી, તો આ કેબીટીને અંદર ગુણી લેશું તો kb² t² થઈ જશે. તો kb² t², તો એક ઘાત કેન્સલ થઈ જશે કેબીની. તો n ઇઝ ઇક્વલ ટુ 4kb t² અપન tf. ઓકે, ચાલો નેક્સ્ટ છે એમાં જ. તો u ઇઝ ઇક્વલ ટુ n કૌંસમાં 4kb t² અપન tf, જે ઇક્વેશન નંબર અહીંયા દર્શાવેલું છે. તો આ રહ્યું ઇક્વેશન n 4kb t² બાય tf, u ઇઝ ઇક્વલ ટુ. ઓકે, ચલો હવે ઉષ્માધારિતાની વ્યાખ્યા શું હતી કે 1 ડિગ્રી ટેમ્પરેચર 1 ડિગ્રી તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્મા. તો એના ઉપરથી આપણે આ ઇક્વેશન લખી શકીએ ઉષ્માધારિતા, સ્પેસિફિક હીટ. તો સી ઇલેક્ટ્રોન, આપણે હાલ કોની શોધવાની છે? ઇલેક્ટ્રોનની ઉષ્માધારિતા. આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું કે સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ du અપન dt. ઓકે, ચલો તો du યુની વેલ્યુ આપણી જોડે છે, તો એનું સાદુરૂપ આપીએ તો ટીની સાપેક્ષે વિકલન કરીએ. u ઇઝ ઇક્વલ ટુ n 4kb t² બાય tf. ઓકે, તો સાદુરૂપ આપીએ તો શું થશે? 4nkb ડિવાઇડેડ બાય tf ઇન્ટુ 2t. માત્ર એક જ ટી છે, ટીની સાપેક્ષે કરવાનું, tfની સાપેક્ષે કરવાનું નથી, માટે 2t થશે. ઓકે, તો 4nkb tf ઇન્ટુ 2t. ઓકે, તો સ્પેસિફિક હીટનું સૂત્ર મળશે આપણને 8nkbt બાય tf. ચલો, જ્યારે ફર્મી તાપમાન 10³ જેટલું હોય ત્યારે ઇલેક્ટ્રોનની હીટ કેપેસિટીનું મૂલ્ય ઘણું ઓછું મળે છે, જે પ્રેક્ટિકલી નોટ કરવામાં આવ્યું. હવે જોઈએ, તાપમાન જ્યારે 0 કેલ્વિનથી ટી કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે તો એકમ કદ દીઠ યાંત્રિક ઉર્જામાં થતો વધારો. 0 કેલ્વિનથી ટી કેલ્વિન સુધી વધારો કરવામાં આવે તો એકમ કદ દીઠ યાંત્રિક ઉર્જામાં થતો વધારો. હવે અહીંયા આપણે 0થી ઇન્ફાઇનાઇટ લીધી એનર્જી, બરાબર છે, પણ એમાંથી ફર્મી એનર્જી 0થી EF સુધી, ટોટલ એનર્જીમાંથી 0થી EF એટલે કે આટલે EF છે અને આ ઇન્ફાઇનાઇટ છે. 0થી ઇન્ફાઇનાઇટમાંથી આપણે શું બાદ કરી દઈશું? આટલી ઉર્જા, બરાબર, યાંત્રિક ઉર્જામાં જે બાદ કરી દઈશું, બરાબર છે. તો આપણને હવે એના પરથી એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા DE ઇન્ટુ ફર્મી ડિરાક ફંક્શન છે, ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઇન્ટુ DE. હવે આ જે સમીકરણ નંબર 6 છે, સમીકરણ નંબર 6, તો એ સમીકરણ નંબર 6ની બંને બાજુએ શેના વડે ગુણીશું? EF. હવે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ DE ઇન્ટુ FED. આ જે છે એનું સાદુરૂપ આપી આપણે nની વેલ્યુ શોધેલી છે, બરાબર. પણ આપણે જ્યારે સ્ટાર્ટિંગ કરી હતી કે n ઇઝ ઇક્વલ ટુ DE ઇન્ટુ ફર્મી ડિરાક ફંક્શન DE, એનો ઉપયોગ કરે છે, જે થિયરી ઇલેક્ટ્રોનની સંખ્યાની થિયરીનું, બરાબર. હવે સમીકરણ બંને બાજુ EF વડે ગુણતા તો શું થશે? NEF બંને બાજુ ગુણીશું ઇક્વેશન નંબર 6ની, તો NEF ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ DE FE ઇન્ટુ FE DE. ઓકે, જે ઇક્વેશન નંબર 7માં દર્શાવે છે. હવે સમીકરણ 7નું ટીની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, કોના સાપેક્ષે વિકલન કરીએ? તો ટીની સાપેક્ષે. તો n અને EF એ ટીનું ફંક્શન નથી, એટલે એનું વિકલન ઓબ્વિયસલી શું થશે? 0 થશે. ઓકે, એઝ ઇટ ઇઝ જોઈએ તો 0 ટુ ઇન્ફાઇનાઇટ DE પણ ટીનું ફંક્શન નથી, માત્ર ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન એ ટેમ્પરેચરનું ફંક્શન છે, માટે એનું વિકલન થશે, બાકી બીજા કોઈનું થશે
નહીં, તો 0 ટુ ઇન્ફાઇનાઇટ ડીઈ કૌંસમાં ડીઈ ઇન્ટુ ડેરિવેશન ઓફ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ EF ઇન્ટુ ડેરિવેશન ઓફ E. ઓકે, જે ઇક્વેશન નંબર 8માં દર્શાવ્યું છે. હવે સમીકરણ 5નું ટીની સાપેક્ષે વિકલન, આ સમીકરણ નંબર 7નું આપણે ટીની સાપેક્ષે વિકલન કર્યું, સમીકરણ નંબર 7નું ટીની સાપેક્ષે. હવે આપણે સમીકરણ 5નું ટીની સાપેક્ષે વિકલન કરીશું. તો સમીકરણ નંબર 5 કયું છે? તો આ રહ્યું. એકમ કદ દીઠ યાંત્રિક ઉર્જામાં થતો વધારો U ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ E ડેન્સિટી ઓફ સ્ટેટ ફર્મી ડિરાક ફંક્શન ઇન્ટુ DE. ઓકે, માઇનસ 0 ટુ EF E ડેન્સિટી ઓફ સ્ટેટ ઇન્ટુ ડેરિવેશન ઓફ E. ઓકે, આનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? ટીની સાપેક્ષે. તો શું થશે? du અપન dt, du અપન dt. ચલો, પછી અહીંયા માત્ર એક જ ફંક્શન હશે, FE. જોઈએ, જો આ જો આપણું છે ઇક્વેશન નંબર 5, તો આનું વિકલન કરવાનું છે, તો du અપન dt થશે પહેલાં. ઓકે, એના પછી શું થશે? તો કે E તો ટીનું ફંક્શન નથી, DE પણ ટીનું ફંક્શન નથી, માત્ર FE એ ડીનું ફંક્શન છે. અને આ આખું ઇક્વેશનમાં ક્યાંય શું હશે? ટીનું ફંક્શન નથી, એટલે આનું વિકલન તો ઓબ્વિયસલી 0 થઈ જવાનું. માત્ર આ પ્રથમ પદનું જ વિકલન આપણને મળશે. ઓકે, તો આપણને શું મળશે? du અપન dt 0 ટુ ઇન્ફાઇનાઇટ E ડેન્સિટી ઓફ સ્ટેટ distribution function derivation of distribution function with respect to t into derivation of E minus 0, જે આપણે જોયું ક્યાંથી આવ્યું. ઓકે, હવે સમીકરણ 9 અને 8 પરથી હવે જો આ જે 0 દેખાય છે, તો આ 0ની વેલ્યુ અહીંયા આપણે આ મૂકીશું. આ 0ની વેલ્યુ આપણે આ વેલ્યુ અહીંયા પુટ કરીશું. ઓકે, તો આપણને મળશે du અપન dt ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ E DE ઇન્ટુ DFE અપન dt. આ જે છે એમાં માઇનસ 0ની જગ્યાએ ફરીથી આ ઇક્વેશન મૂકીશું, સોરી આર્યું અહીંયા પુટ કરીશું. તો 0 ટુ ઇન્ફાઇનાઇટ DE ડેરિવેશન ઓફ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન વિથ રિસ્પેક્ટ ટુ ટી ઇન્ટુ ફર્મી એનર્જી ઇન્ટુ ડેરિવેશન ઓફ એનર્જી. ઓકે, ચલો, તો હવે નેક્સ્ટ એના પરથી શું કરીશું? તો જુઓ, જે કોમન છે એને કોમન લઈ લઈશું અને ઇન્ટિગ્રેશન બંને સરખા છે, તો આને લખી શકાય du અપન dt. લાસ્ટ ઇક્વેશન આ જે છે એની વાત કરીએ છીએ, તો 0 ટુ ઇન્ફાઇનાઇટ E નહીં પણ DE DFE અપન dt કૌંસમાં આપણે લખીશું E માઇનસ EF DE. ઓકે, આવું પદ મળશે. ઓકે, તો આ જે પદ છે અહીંયા દર્શાવ્યું છે du અપન dt 0 ટુ ઇન્ફાઇનાઇટ DE ડેરિવેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ ટી E માઇનસ EF dt. એનું સાદુરૂપ આપતા આ પદ આપણને મળી જશે. ઓબ્વિયસલી આ પદ આપણને મળવાનું છે. ઓકે, તો હવે du અપન dt, હવે જે E માઇનસ EF એને કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ, તો E માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ DE DFE અપન dt DE, જે ઇક્વેશન નંબર 11માં દર્શાવેલ છે. ઓકે, હવે FE આગળ DE લખતા, એટલે કે DE બરાબર DFE, એટલે કે એનર્જી છે જે એનર્જી છે ડેન્સિટી ઓફ સ્ટેટ Eની સાપેક્ષે લખ્યા હતા, હવે એને આપણે ડેન્સિટી ઓફ સ્ટેટ એ ફર્મી એનર્જીની સાપેક્ષે લખીએ, તો શું લખાશે? du અપન dt E માઇનસ EF 0 ટુ ઇન્ફાઇનાઇટ, જ્યાં E દેખાય ત્યાં F કરીશું, તો DEF ઇન્ટુ DFE અપન dt ઇન્ટુ DEF, જે ઇક્વેશન નંબર 12માં દર્શાવ્યું છે. ઓકે, હવે આપણે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન આપણી બીજી થિયરીમાં ભણી ગયા, તો કે FE ઇઝ ઇક્વલ ટુ 1 અપન અંડર રૂટ એક્સપોનેન્શિયલ E માઇનસ મ્યુ KBT પ્લસ 1, જ્યાં કેમિકલ પોટેન્શિયલ મ્યુ એ કેમિકલ પોટેન્શિયલ દર્શાવે છે. હવે મ્યુની જગ્યાએ આપણે શું દર્શાવીશું? EF.
એ નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર કેમિકલ પોટેન્શિયલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ EF લેતા, બરાબર છે. તો FE ઇઝ ઇક્વલ ટુ 1 અપન એક્સપોનેન્શિયલ E માઇનસ EF KBT પ્લસ 1. હવે અહીંયા મ્યુની જગ્યાએ આપણે શું પુટ કર્યું? માત્ર EF, બરાબર છે, જે ઇક્વેશન નંબર 13 દર્શાવેલ છે. ઓકે, ચલો એના પછી સમીકરણ 13નું ટીની સાપેક્ષે વિકલન કરતા. તો સમીકરણ 13 જે છે એનું ટીની સાપેક્ષે વિકલન કરતા, તો ઓબ્વિયસલી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એ ટીનું ફંક્શન છે જ. તો FE DFE અપન DT DFE અપન DT. ઓકે, ચલો ભાગાકારનો નિયમ, તો છેદનો વર્ગ, તો આનો વર્ગ કર્યો, છેદનો અહીંયા આ જે છે એનો. ઓકે, પછી અંશનો સોરી એક જ મિનિટ, શું થશે? એકનું વિકલન 0 થશે એટલે એના ગુણાકારમાં જે બી હશે એ પણ 0 થઈ જશે. -1 ઇન્ટુ છેદનું અંશ એમનો એમ છેદનું વિકલન, તો શું થશે? એક્સપોનેન્શિયલ E માઇનસ EF અપન KBT ઇન્ટુ d/dt E માઇનસ EF અપન KBT. ઓકે, ચલો તો શું થશે હવે? આનું વિકલન, આ જે પદ છે એને આપણે d/dt વડે જ દર્શાવ્યું છે, એનું વિકલનનું સાદુરૂપ આપ્યું નથી. તો એના બરાબર E માઇનસ EF અપન KBT સ્ક્વેર, બરાબર છે, જે આપણને ડેરિવેશન મળ્યું. ઓકે, હવે ઇક્વેશન, તો આપણને du અપન dt બરાબર આ પદ એક્સપોનેન્શિયલ E માઇનસ EF અપન KBT અપન એક્સપોનેન્શિયલ E માઇનસ EF અપન KBT પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ E માઇનસ EF અપન KBT સ્ક્વેર. ઓકે, જે ઇક્વેશન નંબર 14 દર્શાવ્યું છે. હવે સમીકરણ નંબર 12 અને 14 પરથી, તો સમીકરણ નંબર 12 ક્યાં છે? તો સમીકરણ નંબર 12 આ રહ્યું, અને સમીકરણ નંબર 14 આ રહ્યું. ઓકે, એટલે કે સમીકરણ નંબર 12માં આ જે વેલ્યુ છે DFE અપન DT આની જગ્યાએ આપણે જે હાલ વેલ્યુ શોધી સમીકરણ નંબર 14માં એ વેલ્યુ અહીંયા મૂકીશું. તો શું થશે? du અપન dt ઇઝ ઇક્વલ ટુ E માઇનસ EF 0 ટુ ઇન્ફાઇનાઇટ DEF ઇન્ટુ આ જે વેલ્યુ અહીંયા સમીકરણ નંબર 14ની છે એ અહીંયા પુટ કરીશું. ઓકે, તો ઇન્ટુ E માઇનસ EF અપન KBT સ્ક્વેર DE, જે ઇક્વેશન નંબર 15 તરીકે દર્શાવેલ છે. ઓકે, ચલો એના પછી એનું સાદુરૂપ આપીએ તો E માઇનસ EF KBT ઇઝ ઇક્વલ ટુ x લઈએ, ધારીએ આપણે અહીંયા જે E માઇનસ EF અપન KBT છે એના માટે શું ધારીએ? x લઈએ. હવે x બરાબર E માઇનસ KBT, ખાલી શું કર્યું છે? E અપન KBT લખ્યું, માઇનસ EF અપન KBT લખ્યું, સાદુરૂપ આપ્યું. તો એનું ડેરિવેશન કરીશું તો શું મળશે? E ની સાપેક્ષે, EF ની સાપેક્ષે નહીં, E ની સાપેક્ષે ડેરિવેશન કરીશું તો આપણને મળશે DE અપન KBT માઇનસ 0. E ની સાપેક્ષે કરીશું, અહીંયા EF છે એટલે એનું ઓબ્વિયસલી 0 થશે. ઓકે, તો DE ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? DE ઇઝ ઇક્વલ ટુ મળશે KBT ઇન્ટુ DX. ઓકે, હવે E ઇઝ ઇક્વલ ટુ 0 હોય, E ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એક્સની વેલ્યુ શું થશે? હવે આ જે ઇક્વેશન છે x ઇઝ ઇક્વલ ટુ E માઇનસ EF અપન KBT, એના માટેની બે શરતો લઈએ કે જ્યારે એની વેલ્યુ શું હોય? 0 હોય તો ત્યારે x શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ માઇનસ EF અપન KBT. ઓકે, અને બીજી, જો જ્યારે એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે x શું મળશે? ઇન્ફાઇનાઇટ માઇનસ ગમે તેટલું બાદ કરીએ તો પણ એક્સની વેલ્યુ શું મળશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, ચલો આ બે કેસ આપણે જોયા જેનો હવે આપણે ઉપયોગ કરીશું અહીંયા. તો ઇક્વેશન 15માં હવે આપણે શું લખીશું? EF અપન E માઇનસ EF અપન KBT બરાબર x લખીશું. તો EF અપન E માઇનસ આપણે લખવાનું કોના માટે છે?
E માઇનસ EF અપન KBT એના બરાબર x લખવાનું છે. તો જુઓ E માઇનસ EF અપન KBT, અહીંયા KBT નથી તો આપણે શું લખીશું એને KBT વડે ગુણીશું અને ભાગીશું. ઓકે, એટલે અહીંયા લખી શકાય આપણને તો EF અપન x ઇન્ટુ KBT. ચલો પછી E માઇનસ EF અપન KBT તો એક્સપોનેન્શિયલ x લખાશે અહીંયા ફરીથી. પછી E માઇનસ અહીંયા એક્સપોનેન્શિયલ x નીચેના પદમાં, અહીંયા પણ x, અહીંયા પણ x. E માઇનસ EF x ઇન્ટુ t, અહીંયા એક t એક્સ્ટ્રા છે તો x ઇન્ટુ t લખાશે, જે આ પદમાં લખેલું છે જોઈ લઈએ. તો EF x હવે લિમિટ ચેન્જ થઈ ગઈ, લિમિટ ચેન્જ થઈ ગઈ ને, આ 0 જ્યારે અહીંયા x ધાર્યો ત્યારે લિમિટ ઇન્ટિગ્રેશનની લિમિટ થઈ તો x ઇન્ટુ KBT ઇન્ટિગ્રેશન માઇનસ EF બાય KBT અપ ટુ ઇન્ફાઇનાઇટ DEF ઇન્ટુ x બાય t e રેસ ટુ x પ્લસ 1 સ્ક્વેર ઇન્ટુ KBT ઇન્ટુ DX. ઓકે, આ ક્યાંથી આવ્યું આપણે હાલ જોઈ ગયા. હવે એનું સાદુરૂપ આપીએ તો જે કોન્સ્ટન્ટ છે એને પહેલાં બહાર લઈ લઈએ અને જે કેન્સલ આઉટ થાય છે એને કેન્સલ આઉટ કરી દઈએ. તો આ ટી કેન્સલ, આ KB કોન્સ્ટન્ટ છે KB એને બહાર લઈ દીધું તો KB સ્ક્વેર t થઈ ગયું. DEF આ x છે એને અંદર લઈ લીધો, DEF એ ટીનું ફંક્શન નથી એને પણ બહાર લઈ લીધો. ઓકે, તો આપણને અંદર શું મળ્યું? અંદર મળ્યું KB સ્ક્વેર t DEF ઇન્ટિગ્રેશન માઇનસ EF અપન KBT અપ ટુ ઇન્ફાઇનાઇટ x સ્ક્વેર EX અપન e રેસ ટુ x પ્લસ 1 હોલ સ્ક્વેર DX, જે ઇક્વેશન નંબર 16માં દર્શાવેલ છે. ઓકે, ચલો તો એના પછી હવે e રેસ ટુ xનું સંકલન x લેસ દેન ઓર ઇક્વલ ટુ E માઇનસ EF જેટલા નીચા તાપમાને અવગણી શકાય માટે સમીકરણની લિમિટ માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ લઈએ. બરાબર છે? તો માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ x સ્ક્વેર e રેસ ટુ x અપન e રેસ ટુ x સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર DX નું સાદુરૂપ આપતા ઇન્ટિગ્રેશનનું આની વેલ્યુ મળશે પાઈ સ્ક્વેર બાય 3. હા, અહીંયા લિમિટ આપણે શું કરી? ચેન્જ કરી, કારણ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ EF અપન KBT બહુ નીચું તાપમાન હતું જેને આપણે અવગણીશું. બરાબર છે? ઓકે, તો du અપન dt હવે જે ઇક્વેશન નંબર 16 છે તો એમાં આ જે ઇન્ટિગ્રેશન છે એમાં શું મૂકીશું આપણે? પાઈ સ્ક્વેર બાય 3. ઓકે, તો du અપન dt KB સ્ક્વેર t DEF ઇન્ટુ પાઈ સ્ક્વેર બાય 3 જે ઇક્વેશન નંબર 17 વડે દર્શાવ્યું છે. હવે આપણે આગળની થિયરીમાં નેક્સ્ટ લેક્ચર નંબર આઈ થિંક સો 4 યા 5 એમાં આપણે DEF ઇઝ ઇક્વલ ટુ 3/2 n/EF જે ફર્મી એનર્જી સ્તરોની ઘનતા દર્શાવે છે, જે આપણે સૂત્ર ભણી ગયા. તો આ સૂત્રમાં પરથી હવે આપણે લખીશું DEFની વેલ્યુ 17માં પુટ કરીશું. આ જે DEFની વેલ્યુ છે એ અહીંયા મૂકીશું. ઓકે, તો ઇક્વેશન નંબર 17માં du અપન dt KB સ્ક્વેર t ઇન્ટુ 3/2 n અપન EF ઇન્ટુ પાઈ સ્ક્વેર બાય 3. તો સાદુરૂપ આપતા 3 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો n અપન 2EF ઇન્ટુ KB સ્ક્વેર t ઇન્ટુ પાઈ સ્ક્વેર. હવે EF ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલાં જ થિયરીની સ્ટાર્ટિંગમાં જ શું કર્યું હતું? તો કે EF ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 2 આવ્યું. આ ઇક્વેશનથી શું કીધું હતું કે EF ઇઝ ઇક્વલ ટુ KB TF, તો એની વેલ્યુ મૂકીએ તો EF ઇઝ ઇક્વલ ટુ KB TF. ઓકે, તો du અપન dt ઇઝ ઇક્વલ ટુ n અપન 2 KB TF KB સ્ક્વેર t પાઈ સ્ક્વેર. ઓકે, જે કેન્સલ આઉટ થાય છે એને કેન્સલ આઉટ કરી દઈએ તો અહીંયા કેન્સલ આઉટ થાય છે KB સ્ક્વેર. ઓકે, સ્ક્વેર નીકળી જશે એટલે માત્ર KB રહેશે. તો du અપન dt પાઈ સ્ક્વેર બાય 2 n KB t બાય TF. તો સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન પાઈ સ્ક્વેર બાય 2 n KB કૌંસમાં t બાય TF.
જે ઇક્વેશન એ સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન દર્શાવે છે. ઓકે, તો થેન્ક યુ.